રામ રામ માડી. હું ભરતભાઈ તળાજા સકોદરથી. માં નવરાત્રિમાં માતાઓને નિવેદ જમાડ્યા. ન્યાય લેવા આવેલી માતાને નિવેદ જમાડ્યા. તો ન્યાયવાળી માતાને નિવેદ જમાડ્યા, એમને શ્રીફળ આપ્યું. તો એમનું શ્રીફળ કોને બગાડ્યું છે માં? તમારી માએ. હા માં. તમારી માએ તમારું 84 ખાતું હોય, તમારી 84 ખાતાની મશાણી મેળી હોય ને એને બગાડી હોય. હા માં, સાચું માં. જૂના માણસો, જૂના ગયડા કહેતા કે નવરાત્રીમાં કોઈના નિવેદન કરાય નહીતર હક બની જાય. હા માં. પછી આવતા વર્ષે આવવું પડે. આવું હોય નહીં, પણ આવી એક માન્યતા હતી. કોઈ રેણિયા દેવ હોય ને એને તમારી માને હારવાર જમાડો ને એટલે તમારી માને ઈર્ષા ખૂબ આવે. લેણું લેવાયેલું દેવે તમારા ઉપર દયા તો કરી ના હોય. લેણા લેવા આયેલા દેવે તમને પ્રહાર કર્યા હોય, તમને નુકસાન નાખ્યા હોય, તમને તકલીફો ઘણી બધી નાખી હોય, અને એના ઉપર શું દયા આવે તમારી માને? શું એ નિવેદના લાયક ખરી? ના. તમારી માને હકથી અધિકારથી રાજી ખુશીથી જે નિવેદ આલવાના હોય ને એ જ આલવાના હોય. લેણિયાત માતાએ એને નવરાત્રી સમજીને નવરાત્રીના નિવેદ લાય અને આડાદારે આલવા હતા. તારે એમને માલવા હતા ને નારીઓ લે તારી 84 ખાતાની તારી લાડકવાઈ મશાણી મેળી હે ને નિશા થઈ દીકરા. વિચાર આવો આવ્યો તો મને, મારી માતાએ જ બગાડ્યું. વિચાર પણ મને આવ્યો તો મને. હા માં.